સમગ્ર વડોદરા વિસ્તારમાં તારાજીના દ્રશ્યો સર્જાયા। હાલ પાણી અનેક જગ્યાએ ઓસર્યા છે। નીચાણવાળો વિસ્તાર માનવામાં આવતો હતો સમા ઉર્મી સ્કૂલ કે જ્યાં 3 દિવસ અગાઉ પાણી જોઈએ તો લગભગ બ્રિજ ઉપર પાણી પસર્યા હતા। ગાડીઓ જે છે તે તરતી હાલતમાં નજર આવતી હતી। મોંઘીદાર તમામ ગાડીઓ જે હતી તે તરતી હાલતમાં જોવા મળતી હતી। હાલ પણ આ પાણી જે છે તે ઓસર્યા છે, પરંતુ બ્રિજ જે ચાલુ કરી શકાય તે પ્રકારની સ્થિતિ છે। પરંતુ હજી પણ અનેક નવી સોસાયટીઓ જે બની છે અહીંયા આગળ, ત્યાં લોકો જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ જે છે તે 3 દિવસ સુધી સતત નહોતા મેળવી શક્યા। કોઈ રાહત કામગીરી માટે નહોતો આવી શક્યા। અહીંયા જે કોમ્પ્લેક્સ છે ત્યાં કોમ્પ્લેક્સમાં લોકો પોતાના ધંધા રોજગાર માટે નહોતા આવી શક્યા। કેટલાક લોકો આપણી સાથે છે, તેમની સાથે સીધી વાતચીત કરીશું। વડીલ, આપ ક્યાંથી આવો છો, કઈ જગ્યાએ નોકરી કરો છો અને છેલ્લા 3 દિવસથી કેવી સમા વિસ્તારમાંથી આવું છું, સમા સાવલી રોડ પાછળથી, અને આ કોમ્પ્લેક્સમાં મારી ઓફિસ છે। છેલ્લા 3 દિવસથી હું આવા ટ્રાય કરું છું, પણ આખું કોમ્પ્લેક્સ ને બધું ફૂલ હતું। આ ત્રીજો દિવસ છે હું આજે આવી શક્યો, પણ હજુ ઇલેક્ટ્રિસિટી ને બધું ચાલુ નથી થયું, તો હજુ 2 દિવસ લાગે છે કે કોઈ કાર્યવાહી થઈ શકે એવું નથી। અને તંત્ર તરફથી પણ કોઈ અહીંયા આવ્યું નથી। અને જે લોકોએ ગાડી અહીંયા પાર્ક કરી લીધી, લગભગ 8-10 ગાડી તો પૂરમાં તણાઈ ગઈ છે, અને હજુ સુધી કોઈ તંત્ર અહીંયા જોવા માટે આવ્યું નથી। અને ખરેખર આ વિશ્વામિત્રીનું એક્શન જો ગવર્મેન્ટ નહીં લે તો હજુ આવનારા 10 દિવસમાં પણ આગાહી છે, તો પણ આવી પરિસ્થિતિ થઈ શકે એમ છે। બિલકુલ, કેટલાક લોકોને હજી પણ એ વસ્તુનો ડર સતાવી રહ્યો છે કે ક્યાંક આવનારા સમયમાં આ પ્રકારની પરિસ્થિતિ ફરી સર્જાય। અન્ય લોકો છે તેમની સાથે વાતચીત કરીશું। આપ પણ અહીંયા સોસાયટીમાં રહો છો, કેવા પ્રકારની પરિસ્થિતિનો સામનો કર્યો છે 3 દિવસ, અત્યારે હાલ પાણી મળ્યું? હું 3 દિવસ કરતાં તો છેલ્લા 2009થી વાત કરું, દર 5 વર્ષે અહીંયા પૂર આવે છે। તંત્ર પાસે એક્શન પ્લાન ઓલરેડી છે, આજ સુધી કામ થયું નથી। બધાને ખબર છે કે વિશ્વામિત્રીનું કે આજવા ડેમમાંથી જે પાણી આવે છે એ કેનલ દ્વારા બીજી જગ્યાએ ડાયવર્ટ કરી શકાય છે। અડધું પાણી કેનલમાં, અડધું પાણી વિશ્વામિત્રીમાં। જો મારા જેવા સામાન્ય નાગરિકને આ વસ્તુની ખબર હોય તો તંત્રને આ વસ્તુની ખબર હોવી જ જોઈએ, પણ એ લોકો આની પર કોઈ એક્શન લેતા નથી, ફક્ત એટલા માટે જ કે હવે કેન્દ્રમાંથી જે રાહત મળશે એમની અંદર એમને ભોપાળું કરવું હોય છે। બિલકુલ, આપ પણ આ સોસાયટીમાં જ રહો છો, જે રીતે 3 દિવસથી ફ્લેટમાં રહેતા હતા, બિલકુલ બંધ કરવામાં આવ્યા હોય એવી રીતે પરિસ્થિતિ હતી। અત્યારે હાલ પાણી મળ્યું છે, જે રીતે આર્મીની ટીમ આવી, આપે મદદ કરી હતી, શું કહેશો? હવે અમે રોયલ પામ રેસિડેન્સીમાં આજે 2004થી રહીએ છીએ। 2004માં શ્રી નરેન્દ્રભાઈ મોદી આવેલા હતા, તે 9માં આવ્યું, પછી 14માં આવ્યું, પછી 19માં આવ્યું, આ 24માં આવ્યું છે। અને તે પછી કોઈ અમને તંત્ર જાણ નથી કરતું રોયલ પામ રેસિડન્સની। ખાલી બાજુમાં જોવા જાય છે, ખાલી સિદ્ધાર્થવાળાઓને, અને એ જ એમ લાગે છે કે સિદ્ધાર્થ ખાલી અંદર છે, બાજુવાળા કોઈ છે નહીં। એટલે અમારો કોઈ ધણી છે નહીં, અને વેબસાઇટ જે છે ચાલે છે વીએમસીની, એ પણ ટાઈમે બંધ કરી દે છે, તો અમને ખબર કેવી રીતે પાણી આવે? અમને આ વખતે કોઈ જાણ કરેલી નથી। આ સોસાયટીની પરિસ્થિતિ કેવી હતી 3 દિવસ, અને કેવી રીતે પરિવારજનો એકત્ર સોસાયટીના થઈ અને આ બધું લોકોને થાળે પડે? 3 દિવસથી અમે બધા બંધ પડ્યા હતા, અને ખાવા માટે પીવા માટે પાણી નહોતું, ખાવા માટે થોડું હજી ઘરમાં હતું, એ અમે 2 દિવસમાં પૂરું કર્યું છે। આજે અમે 4 ફૂટની પાણીમાં બહાર નીકળ્યા છે। અમારે એક અંદર જે એક માર બધું ચાલુ વહી ગયું છે પાણીમાં। આજે પરિસ્થિતિ બહુ ખરાબ છે અમારી, કોઈ પીવા માટે પાણી નથી। મારા દાદી 92 પડોશીઓ જ હંમેશા મદદ કરતા હોય છે, પહેલો પડોશી જ હોય છે, આ પ્રકારની એક કહેવત છે। આજે પણ એ જ વસ્તુ યથાર્થ થઈ છે, કેવી રીતે મદદરૂપ થાય? પડોશી એકબીજાની પાસે જે જરૂરિયાતની વસ્તુઓ હોય એકબીજા આપલે કરે, આ વસ્તુ તો ઠીક છે, એ તો બનવાની છે। પરંતુ ભાઈએ વાત કરી એ પ્રમાણે કે આ વખતે અમને કોઈ ઇન્ટિમેશન નહીં, જાણ કરે તો હકીકતમાં દરેક વ્યક્તિ પોતપોતાની રીતે પોતાની વ્યવસ્થા ઊભી કરી શકે। આ વારંવાર આગલી વખતે પણ આ જ પરિસ્થિતિ હતી, આ વખતે પણ આ જ પરિસ્થિતિ છે। આજે ટેકનોલોજીનો યુગ છે, લોકો ચાંદ પર જાય છે, અટલ ટનલો બને છે, તો શું આ વસ્તુનું ટેકનિકલી કોઈ સોલ્યુશન નથી? શા માટે નથી? બીજેપીની ઓફિસ છે ઉપર, ઈચ્છાશક્તિ નથી। બિલકુલ, જે રીતે લોકો કહી રહ્યા છે, એના આક્ષેપ છે, સ્થાનિકો જે છે તે અહીંયા આગળ 3 દિવસ ડૂબતા પાણીમાં રહ્યા હતા, સ્થાનિક તંત્ર કોઈ અહીંયા જોવા માટે આવ્યું હતું કે શું નહીં? બીજેપીની ઓફિસ છે અહીંયા, તોય કોઈ આવ્યું નથી, એ કંઈ કોર્પોરેટરને ફોન લાગતા નથી, અને કોઈને કંઈ કરવું જ નથી, અને ફોન સ્વિચ ઓફ કરી બેસી જાય છે। અમે 4 દિવસથી ચારે બાજુથી ભાઈબંધો થ્રી કહેવડાયું તો હજી આવ્યું નથી પાણી, આ ટીલ ટુ ટાઈમ। એટલે આ તંત્ર તો ટોટલી એ છે, અને જે ડાયવર્ટની ભાઈએ વાત કરી એ કરવાની જરૂરી છે, નહીં હજી તો પહેલાં દર 5 વર્ષે આવતું, પછી દર વર્ષે આવશે આ પોઝિશન।
સિનિયર સિટીઝનનું એવું કહેવું છે કે ઘણા સમયથી આ પ્રકારની પરિસ્થિતિ છે, હજી પણ તેમાં કોઈ પણ પ્રકારનો સુધારો ન આવ્યો તો ફરીવાર તૈયાર રહેવું પડશે પૂરની પરિસ્થિતિથી. અહીં સ્થાનિક બીજા છે, તેમની સાથે વાત કર્યું. ગઈકાલથી લઈ પરમ દિવસની વાત કરીએ તો તમે આ જે બ્રિજ છે પાણીમાં હતો, અત્યારે હાલ પાણી ઓસર્યા છે, કેવા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, કેવી સ્થિતિ જોઈ? 2 દિવસ પહેલા આપણે વાત કરીએ ને તો અહીંયા દરિયા જેવી હાલત હતી, જેની અંદર ટોટલી બધા દરિયા જેવી હાલતની અંદર દરેક વ્હીકલ જાણે તરતા હતા, બોટની જગ્યાએ વ્હીકલ તરતા હતા. એવું લાગતું હતું કે આવવાવાળા સમયમાં આપણે બોટ વસાવવી પડશે, એવી પરિસ્થિતિનું નિર્માણ થયેલું હતું. મારા પોતાના અહીંયા ઓફિસ છે 2 અને મારા વ્હીકલ બેઝમેન્ટમાં છે, જે તમે કદાચ જોયું હશે. બેઝમેન્ટમાં પાણી છે, પાણીની અંદર મગર પણ છે અને સાપ પણ છે. બરાબર, જે અમારા પાડોશિયા જે રેસિડન્સવાળા છે એ લોકોના જોયા મુજબ અંદર સાપ અને મગર ગયેલા છે. ઇલેક્ટ્રિસિટી બંધ છે. હવે સપોઝ 2nd ફ્લોર ઓફિસ છે, લાઇટ નથી, લિફ્ટ નથી ચાલતી, કે અમારે પછી બિલ કે કંઈ ઇન્વોઇસ કરવું હોય તો લાઇટ પાવર સપ્લાય વગર કામ ના થાય. અને અમારા બાજુમાં રેસિડેન્સી જે લોકો છે, અમે એકબીજાને બહુ ઓળખીએ સારી રીતે, એમને કંઈ હેલ્પ કરવી હોય તો પણ નહોતા કરી શકતા, કારણ કે ડર અહીંયા પાણી દરિયા જેવું હતું કે જ્યાં સાપ ને મગર હતા, કોણ અહીંયા આવી શકે? બિલકુલ, તો જે રીતે પરિસ્થિતિ હતી, અત્યારે હાલ પરિસ્થિતિનો સામનો કરતા પડોશી જ પડોશીની મદદે આવ્યો, નહીં કોઈ તંત્ર કે નહીં કોઈ સ્થાનિક અધિકારીઓ જે છે તે મદદે આવ્યા. લોકો રોષ ઠાલવી રહ્યા છે. પ્રશ્ન એક જ છે કે આવી પરિસ્થિતિનું ફરી નિર્માણ ના થાય, અને નિર્માણ થાય તે પહેલાં કોઈ અલ્ટરનેટિવ વિચારવો જોઈએ. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે મૌલિક દામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા.